નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના કીર્તિ મંદિર ખાતે આવેલ શ્રી કુબેરેશ્વર દત્ત મંદિર ખાતે દત્ત જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આજે દત્તાત્રેય જયંતી નિમિત્તે વિશેષ પૂજન અર્ચન સહિતના કાર્યક્રમો વડોદરાના વિવિધ દત્ત મંદિરો ખાતે યોજાઈ રહ્યા છે. દત્ત જયંતીના પાવન અવસરે ઐતિહાસિક દત્ત મંદિરોમાં દત્ત બાવનીના પાઠ તેમજ ભજન કીર્તનના કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. વડોદરાના કીર્તિ મંદિર ખાતે આવેલ શ્રી કુબેરેશ્વર મંદિરે કુબેર મહારાજની સમાધિનું સ્થાન છે. કુબેરેશ્વર મહારાજ એ દત્ત સંપ્રદાયના હતા, તેથી આ મંદિરને કુબેરેશ્વર દત્ત મંદિર તરીકે પણ જાણીતું છે. આ મંદિર આશરે 300 વર્ષ જૂનું છે. આજે દત્ત જયંતી નિમિત્તે મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું, જ્યારે ભગવાન દત્તાત્રેયની પ્રતિમાને પણ પુષ્પથી શણગારવામાં આવી છે. આજે સવારથી જ વડોદરાના દત્ત મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જ્યારે સાંજે 7 વાગ્યે દત્ત જન્મોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવશે. શ્રી ગુરુદેવ દત્ત. આજે માગસર સુદ પૂનમ એટલે ભગવાન દત્તાત્રેયનો જન્મ દિવસ છે અને જન્મતિથિ છે. એટલે આજે સાંજે 7 વાગે ભગવાનનું પ્રાગટ્ય થશે અને પ્રાગટ્ય દરમિયાન સિદ્ધનાથ ગણપતિ મંદિરવાળા મહારાજ પ્રદીપ મહારાજ પરાંજપે એમનું જન્મોત્સવ નિમિત્તે કીર્તન છે. 7 વાગે જન્મોત્સવ થશે અને રાતના 9:30 થી 11 પરાગ પરડેનું ભજન છે અને સવારથી જ કાર્યક્રમ ચાલુ છે. અને આજે દત્ત જયંતિ હોવાથી સવારથી જ ભક્તોની ભીડ પણ જામેલી છે. અને અહીંયા આ મંદિર પૌરાણિક છે, બહુ જૂનું છે, 300 વર્ષ થયા છે. અને અહીંયા કુબેરેશ્વર મહારાજ જે સાંપ્રદાયિક દત્ત સાંપ્રદાયિક એટલે વાસુદેવાનંદ સરસ્વતી, ગરુડેશ્વરવાલા, પછી નારેશ્વરવાલા, રંગાવદૂત બાપજી એ બધા સાંપ્રદાયિકમાં આવે છે. અને આ કુબેરેશ્વર મહારાજનું પ્રાગટ્ય આપણા વડોદરામાં થયેલું છે અને ખંડેરાવ મહારાજ ગાયકવાડના વખતે એમનું પ્રાગટ્ય થયું છે. અને એમના એ બહુ ચમત્કાર છે. એટલે આમ જે દત્ત ભગવાનની આગળ શિવલિંગ છે, આ એમનું સમાધિનું પ્રતીક છે. અને સમાધિ ઉપર એક તો તુલસી વૃંદાવન હોય, કાં તો શિવલિંગ હોય, પણ આપણા અહીંયા શિવલિંગ સ્થાપિત છે અને એ સમાધિ છે અને બહુ જાગૃત છે. એટલે સર્વ દત્ત ભક્તોની મનોકામના અહીંયા પૂરી થાય છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.